જય ગણપતિ દાદા એ વિઘ્ન લોકેશનની જો વાત કરીએ ને તો કિરણ હોસ્પિટલથી સીધા અલકાપુરી પુષ્પકુંજ સોસાયટી, કિરણ હોસ્પિટલથી લેફ્ટ સાઈડ, ત્યાંથી પુષ્પકુંજ સોસાયટી, અને આપણે પહોંચી ગયા છીએ હવે પુષ્પકુંજ સોસાયટી કે જ્યાં હું તમને બડા ગણપતિ દાદાના દર્શન કરાવીશ ને. તો ત્યાંથી સીધા જો આપણે પહોંચી ગયા છીએ અને સામે દેખાય છે નવી પુષ્પકુંજ સોસાયટી ને અહીંયા છે બડા ગણેશ મંદિર દર્શન કરવા જવા માટેનો રસ્તો. ભક્તો આપણે આવી ગયા છીએ બડા ગણપતિ દાદાના દર્શન કરવા. તો અહીંયા આપણે જે ફૂલહાર વેચે છે તેમની પાસે આપણે થોડુંક અહીંના ગણપતિ વિશેનું શું ઇતિહાસ છે તેનું માર્ગદર્શન લઈએ. તો જય ગણેશબેન. જય ગણેશ મહારાજ. આપ જે બડા ગણપતિ છે એમનો ઇતિહાસ શું છે? એમનો ઇતિહાસ એવો છે જે ગણપતિ દાદા બેસાડ્યા હતા કે બે અંદર મંદિરમાં અંદર દરવાજામાં જતા નહીં હતા. એ એમ રાતે એમની સ્થાપના ત્યાં થઈ ગઈ. જ્યાં તો કે આજે ભાદરવા મહિનામાં ગણપતિ બેસાડે તેમની 10 દિવસ સેવા કર્યા બાદ ગણપતિ બહાર નતા નીકળ્યા એવી, એટલે ગણપતિની મૂર્તિ મોટી થઈ ગઈ હતી. તો એ પ્રમાણનો એનો ઇતિહાસ છે. હા. અને આમ તમારું નામ શું છે? ગાયત્રીબેન. ગાયત્રીબેન, જેઓ અહીંયા ફૂલહાર વેચે છે અને અહીંયાથી તમને દરેક પ્રકારની પ્રસાદી, લાડુ, ગુલાબ બધી પ્રસાદી મળે. જય શ્રી ગણેશ ભક્તો. આજ રોજ છે મંગળવાર અને મંગળવારના દિવસે હું તમને એક ઐતિહાસિક અને પૌરાણિક ગણપતિ દાદાના મંદિરના દર્શન કરાવીશ. તમે ચાલો મારી સાથે. આપણે જઈ રહ્યા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા માટે અને તમે જોઈ શકો છો હજારીની સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે દર્શન કરવા જાય છે અને દર્શન કરી પરત પણ કરે છે. તો આજે આપણે સંપૂર્ણ વિડીયો યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળવાના છીએ. તો વિડીયોને સ્કીપ ના કરશો, સંપૂર્ણ વિડીયો નિહાળજો અને સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખીને આ લિંકને તમારા સાથી મિત્રોને શેર કરજો. અમે આવી ગયા છીએ બંને ભાઈએ ગણપતિ દાદાના દર્શન કરવા. બોલો ગણપતિ બાપા, ગણપતિ બાપા. મિત્રો તમને સંપૂર્ણ ગણપતિ દર્શનનો વિડીયો બતાવ્યો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. બોલો ગણપતિ બાપા. અહીંયા છે પ્રસાદી લેવા માટેની લાઈન. ગણપતિ દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ હવે પ્રસાદી લેવા માટે લાઈનમાં ઉભા છે. બોલો ગણપતિ બાપા. લઈ જાય ચાલો ફટાફટ. ચલો જય ગણેશ. જય ગણેશ. ગણપતિ દાદાનો ઇતિહાસ કંઈ એવો છે કે ભાદરવા મહિનામાં જે 10 દિવસ ગણપતિની સ્થાપના કરવામાં આવે, ત્યારબાદ 10 દિવસ ગણેશ ઉત્સવ દરમિયાન જે સ્થાપના કરવામાં આવી અને વિસર્જનના સમય દરમિયાન ગણપતિની મૂર્તિ જ્યારે બહાર કાઢવાની હતી ત્યારે ગણપતિ બહાર ના નીકળ્યા અને મૂર્તિ એકદમ વિશાળ થઈ ગઈ. એટલે ત્યાર પછીથી અહીંયા ગણપતિજીની સેવા પૂજા કરવામાં આવે છે. તો આ છે ગણપતિ દાદાનો ઇતિહાસ. તો વાલા દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ કરી અને તમારા સાથી મિત્રોને લિંક શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ભૂલશો નહીં. તો આપણે ફરી મળીશું બીજા વ્લોગમાં. જય માતા.